હું એક પશુપાલક છું. આવી રીતે તમે મારી ગાડી મચી મારી ગાડી એક મિનિટ મારા સાહેબ હક્કાને અધિકારો છીનવાઈ ગયા છે. મારા હક્કાને અધિકારો છીનવાઈ ગયા છે. બિલકુલ નહીં ચલાવી જવું. પણ એક પશુપાલક તરીકે મારી ફરજ બને છે. આવું થોડું ચાલે. આ તો તાનાશાહી છે. આ તાનાશાહી કોઈ પશુપાલક તરીકે મારા હક્કાને અધિકાર છે. અને હું એક પશુપાલક છું. પણ શા માટે મને કહ્યો તમે એમ કહો મને તમે શા માટે પોલીસ સ્ટેશન લઈ જવા માંગો છો? ચેક આ નંબર કરી દો ને આપ સાહેબ. પણ એનાથી ચેક થઈ શકે. આજે આ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાહેબ એવું કે છે ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગમાં ચેક કરી લો ને. પણ અમારા પાસે ના હોય સોફ્ટવેર ડેરી પાસે હોય. હા તો પણ ડેરીમાં ચેક કરાવો ને. પણ તમે હાલો તો ચેક કરાવવાનું હોય. રસ્તામાં હું ગાડી લઈને આવું ને પણ તમે ચેક કરો સાહેબ. ના હું કેમ આપડા પોલીસ સ્ટેશન મને કઈ રીતે આપો ના સાહેબ? જો મારી તો ખોટું તમારે ને મારે સામે ના આવવું પડે. જોજો બીજું કઈ નથી કેતો હું. આ તમારી મારી લડાઈ નથી. મારે એક પશુપાલક તરીકે હું આજે પશુપાલક તરીકે હું જઈ રહ્યો છું અને પશુપાલક તરીકે મારો હક છે. ના 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 એક મિનિટ તમે ઉભા રહો. મારે પાછળ બેઠેલા છે. મારે મૂકવા જવાનું બરાબર. અને હું પશુપાલક તરીકે મારી સાધારણ સભામાં હોઉં છું. મને કયા કારણસર આપે અટકાવ્યા? કોની સૂચનાથી અટકાવ્યા? એસપી સાહેબની સૂચના છે? કોઈની સૂચના નહીં. તો શા માટે આપે મને અહીંયા રોક્યો? મને એનું કારણ આપો. કરવાનો અમારો બંદોબસ્ત છે. આ બધા પશુપાલકો જાય છે અમનું કેમ કરે? બધાનો ચેક થાય. કોનું થાય છે? ત્યાં કોણ ચેક કરે? બધા ચેક કરે. હા તો અંદર મારું ચેક કરજો ને. હું આવું એટલે હા અંદર આવું એટલે હું ચેક કરજો મારું ચેક. હું એક પશુપાલક તરીકે મારી ફરજ બને છે. મારે સાધારણ સમજવું જોઈએ. સાહેબ આ ડિજિટલ યુગ છે. ચેક કરીને જવા દે. તમે સભાસદ છો, તમને જવા દે છે. હું સભાસદ છું. અરે પણ હું નંબર સાથે લઈને આવ્યો છું. સભાસદ ને આ તો તમારો ડેરી ઓનો નંબર છે. હા પણ તમારા સાથે બેસવા તૈયાર છું. ચા પાણી કરવા તમારા સાથે હું તૈયાર છું. તમારે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી.